સુદામા દ્વારકાના ગોમતી પહોંચ્યા ત્યાં પનિહારી ઊભી હતી અને સુદામાએ કીધું ભાદરની પનિહારી પૂછો મારી બે આ કઈ રે નગરીને કોણ રાજવી રે પનિહારી કહે છે પરદેશી પંખીડા કહું મારાની એ દીવારી કો નગરી ને રણ છોડના દિયો સુદામા બે હાથ જોડી પનિહારીને કહે છે કે આ કઈ નગરી છે અને કોણ અહીંનો રાજા છે ત્યારે પનિહારી કહે છે વીરા અમારું આ દ્વારકા નગર છે અને અમારો રાજા રણછોડ છે એમ કરીને પનિહારી ચાલતી થઈ ગઈ. સુદામા ધીમે ધીમે દ્વારકાની બજારમાં આવ્યા જાય છે. દરવાજો ક્યાં છે દરવાજો ક્યાં છે દરવાજો ક્યાં છે સુદામાને પનિહારીએ પાણી પાયું અને સુદામા ધીમે ધીમે દ્વારકાની બજારમાં ચાલવા લાગ્યા. હે કૃષ્ણ હે દ્વારકા ઠાકોર તારો દરવાજો કેટલે દૂર છે. માંડ માંડ સુદામા ઉભા થઈ અને દરવાજે પહોંચ્યા. દરવાજા આગળ આવી દ્વારપાલોને પ્રણામ કર્યા. કોણ છો મહારાજ? મારે દ્વારકાધીશને મળવું છે. ભાઈ બહુ દૂરથી આવું છું પણ દ્વારપાલોએ કીધું મહારાજ અત્યારે પ્રભુ સુતા છે તમે કાલ આવજો. વળી સુદામા હાલતા થઈ ગયા. સુદામાને જવા દીધા નહીં. ફરી ગોમતીમાં સ્નાન કરીને સુદામા બીજે દિવસે પાછા આવ્યા. દ્વારપાલોને કહે છે કે ભાઈ તમારો કૃષ્ણ મારો મિત્ર છે. હે દ્વારપાલો આજ મને જવા દો. અને સુદામાએ કીધું જો આજ મને તમે નહીં જવા દો તો હું પ્રાણ ત્યાગું અણજણનો ત્યાગ કરું. મરી જાઓ પણ કૃષ્ણને મળ્યા વિના નહીં જાઓ. ત્યારે દ્વારપાલે સુદામાને પકડી લીધા છે. સુદામા ક્યાં ગામથી આવો છો અને નામ શું છે તમારું? પોરબંદર ગામથી આવું છું. સુદામા મારું નામ છે અને તમારા રાજાનો ભાઈબંધ છું. અને દ્વારપાલે કીધું સુદામા અહીંયા ઉભા રહ્યો. હું રાજાને પૂછી આવું દ્વારકાધીશને. જો આ પાડશે તો તમને અમે નહીં ના પાડીએ. દ્વારપાલ ધીમે ધીમે 56 પગથિયા ચડી અને દ્વારકાધીશ પાસે જાય છે. રાજા ધીરાજનો જય હો, રાજા ધીરાજનો જય હો. દ્વારપાલને આવતા જોઈને રૂકમણી કીધું ઉભો રે દ્વારપાલ, ભગવાન સુતા છે, અત્યારે આરામનો ટાઈમ છે, શું કામ છે તારે? દ્વારપાલે કીધું માં મારે આવવું નહોતું પણ એક બ્રાહ્મણનો દીકરો 3 જીત્યા દરવાજે આવે છે
અને ભગવાનને મળવાની જીદ કરે છે. આજ મરી જવાનું કીધું એટલે હું આવ્યો. ભગવાન હા પાડે તો હું તારો ભગવાન સાંભળી ગયા અને ઊભા થઈ દ્વારપાલની પાસે આવ્યા. શું વાત છે દ્વારપાલ? પ્રભુ મને માફ કરજો, મેં તમને જગાડ્યા. પણ એક બ્રાહ્મણ આવ્યો છે દરવાજે, 3 દિવસથી આવે છે. સવારનું કહું તો સવારે આવતો નથી. એમ કે છે કે કૃષ્ણ મારો ભાઈબંધ છે, તો ભગવાને સામું જોયું. શું વાત કરે? નામ શું છે એનું? ક્યાં ગામનો છે? અને ત્યારે દ્વારપાલે કીધું, પ્રભુ પોરબંદર ગામ અને સુદામો નામ. તો ભગવાને દ્વારપાલને ધોકો, નામ રે સુણીએ વાલો એ દોયા ગીરારી રે, નામ રે સુણીએ વાલો દોયા ગીરારી સુદામા પડી ગયા એટલે પૂછ્યું કે શું થયું છે? સુદામાએ કીધું, મને કાંટા વાગ્યા છે. ત્યાં બેસી જા. અને કૃષ્ણ એના પગમાંથી કાંટા કાઢે છે. દ્વારકાધીશ પગમાંથી કાંટા કાઢ્યા. હા સુદામા, તારે મારા દરવાજે આટલા દી ઉભો રહેવું પડ્યું. હા એ રુકમણી, દોડો, કોઈ તો જાઓ, ગંગા જમના લઈ આવો. આજ મારો મિત્ર આવ્યો છે. અને રુકમણી આવે એ પેલા તો ભગવાનની આંખમાંથી એટલા આંસુડાની ધાર હતી ને કે સુદામાના પગ ધોવા નીકળ્યા. હે જાંબોતી, હે મિત્રવિંદા, કોઈ તો જાઓ, ગંગા જમના લઈ આવો. આજ મારે મારા મિત્રના પગ ધોવા. બે મારા પગ ધોવે છો સુદામાના. આંખમાંથી આંસુડાની ધારું છે દ્વારકાધીશને. માં રૂકમણી પાણી રેડે અને ભગવાન સુદામાના પગ ધોવે છે. બે માણા હાથ જોડીને સુદામાને પગે લાગે છે. ધન્ય ઘડી ધન ભાગ મારા સુદામા, તું મારી ઘેરે પધાર્યો. હે રૂકમણી, 32 જાતના ભોજન બનાવો. આજ મારે સુદામા હારે બેસીને જમવું છે. કેટલા વરાના વાણા વાગ્યા. અને પછી ભગવાન સુદામાની બાજુમાં બેઠા. એક બાજુ રૂકમણી. બે મિત્ર તેનો વાતો કરે છે કે તને યાદ છે આપણે હારે ભણતા હતા? સુદામા કે મને તો યાદ છે, પણ તું ભૂલી ગયો, મોટો માણા થઈ ગયો. હે કૃષ્ણ, ભગવાને કીધું બોલ કે ગુરુજી તને મારતા, તારા ભાગનો માર હું ખાઈ લેતો, તને સાંભળે છે? ભગવાન કે મને સાંભળે છે. કે આપણે લાકડા કાપવા ગયા હતા, સાંભળે છે? તારા ભાગના ડાળિયા હું ખાઈ ગયો અને તે મને એમ કીધું દરિદ્ર શબ્દ સાંભળે છે? કૃષ્ણએ કીધું, સુદામા હવે બસ કરો. ઈ દરિદ્ર શબ્દ મારા મસ્તકે બેઠું છે કૃષ્ણ. અને આજ ભગવાન હાથ જોડી કીધું, આ તો તારા ભવે ભવની ભૂખ નો ભાંગું તો હું દ્વારકાધીશ નો કહેવાય. રામ સુદામા પોરબંદરમાં ભગવાન આજે રોકાયા. ભગવાન કે મારા ભાભીએ કઈ મોકલ્યું નહીં, ઓલી પોટલી દીધી હો.